રાધનપુર તાલુકાના જાવિત્રી ગામ ખાતે આવેલા ગુરુ આશ્રમ ખાતે સંત ડાયાગીરી બાપુ બ્રહ્મલીન થતા તેમના ભંડારામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સાધુ સંતો અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય દશનામી 3 પરંગણાનો ભંડારો અને ધર્મસભા અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. ભજન ભોજન સાથે ભવ્ય ભંડારો તેમજ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના જાવિત્રી ગામ ખાતે આ પ્રસંગે મોટી સંખ્યામાં સાધુ સંતો અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય ભંડારો યોજાયો હતો. સાથે ગુરુ આશ્રમ જાવિત્રી ડાયાગીરી બાપુ દ્વારા બ્રહ્મલીન થતા તેમના જગ્યાએ સંત તરીકે કિરીટ બાપુની જવાબદારી સોંપવામાં આવી છે. ચાદર વિધિ કરી ગાદીપતિએ બનાવવામાં આવ્યા હતા. સાધુ સંતો અને ભક્તો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જે સિંહ ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર. હીરાપુરી ગુરુ મહારાજ કી જય, સમર્થ માત કી જય. અમારા જનસેવા આશ્રમની ખૂબ ઉજળી પરંપરા, કેવી પરંપરા! પૂજ્ય હીરાપુરી બાપુ એવું માનતા કે આપણા આશ્રમ પરિસરની અંદર જે કોઈ કર્મ થાય એનું 100% ફળ મળવું પડે. આપણા આશ્રમમાં એવું કર્મ થવું જોઈએ કે જેનું 100% ફળ મળે. એવા પૂજ્ય હીરાપુરી બાપુના જે કાર્યો હતા, ટુકડો, રક્તદાન કેમ્પ, રોગ નિદાન કેમ્પ, વ્યસન નાબૂદી કેમ્પ, આમ જનતા સુધી પહોંચી અને ઘર ઘર જઈ અને મોટામાં મોટો મંત્ર હતો વિવેકાનંદનો, મોટામાં મોટો મંત્ર હતો આપણા શાસ્ત્રનો કે કોઈ પણ આત્મા સુધી પહોંચી અને આપણે એને મદદરૂપ થવું. આજે અહીંયા પૂજ્ય બ્રહ્મલીન અમારા મામા, જેને ડાયાગીરી બાપુ નામ છે, બહુ નિખાલસ, બહુ પ્રેમી, અને એમના ભંડારા નિમિત્તે અહીંયા વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. ધમાડાબંધ ગામ જાવંત્રીજમ છે, ધમાડાબંધ ગામ પાણવીજમ છે, આજુબાજુના ગામો, ભક્તો, 3 પરગણા, માંડવી મંડળ, રાધનપુરી મંડળ, સાંતલપુર મંડળ અને સેવકગણ સમગ્ર આલમ ઉમટી પડ્યો છે. અહીંયા તમે જોઈ રહ્યા છો કે પૂજ્ય બાપાનો મંત્ર હતો સેવા, સેવા ને સેવા. એ પૈકી રક્તદાન કેમ્પનું ઉદ્ઘાટન અહીંયા કર્યું અને ગામના પહેલા નંબરના જ નાગરિક બહુ ખુશી થઈ. ન કે સરપંચો ઓછા તૈયાર થાય, ભાષણમાં જ હોય, પણ આ સેવાભાવી કર્તવ્યનિષ્ઠ જે છે ગણેશભાઈ, એ પોતાના રક્તદાન કરી અને જીવન ધન્ય બનાવશે. ગુરુ મહારાજ સર્વનું કલ્યાણ કરો. અસ્તુ. જય ગુરુ મહારાજ. સદગુરુદેવ કી જય. હીરાપુરી ગુરુ મહારાજ કી જય. સમર્થ માત કી જય. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. આજે અહીંયા એક મહાન ત્યાગી સંત શ્રી હીરાપુરી બાપુ, જેને બિરુદ મળેલું કે જ્યાં જ્યાં હીરાપુરી ત્યાં ત્યાં શિરાપુરી, આ કુંભ મેળામાંથી જેને બિરુદ મળેલું, એવા પૂજ્ય હીરાપુરી બાપુ, જેને સંસ્કૃતિ માટે, ધર્મ માટે અનેક ધૂણાઓની સ્થાપના કરી, મઢીઓની સ્થાપના કરી, ગુરુ મંદિરોની સ્થાપના કરી, સંસ્કૃતિના પ્રચાર માટે. એ પૈકી અહીંયા જાવંત્રી મુકામે પૂજ્ય હીરાપુરી બાપુએ સંવંત 2034ની અંદર અખંડ ધૂણાની સ્થાપના કરેલી. અને બાપુ ચોખ્ખું કહેતા, પહેલા નકરું સાણું ભારે કલ્યાણ નથી, રોટલાની તાકાત છે. કોઈ પણ જગ્યાની ઉર્જા રોટલાથી જ વધે છે. અને જગ્યા એને જ કહેવાય કે રોટલો અને ઓટલો મળે, એને જ જગ્યા કહેવાય. એવી આપણી જાવંત્રી એટલે ગુરુ કૃપા આશ્રમ જાવંત્રીની જગ્યાની અંદર એક ધારી સેવા, એક ધાર્યું સંસ્કૃતિનો પ્રચાર અને સંપૂર્ણ નિખાલસ, આટાપાટા વાળા નહીં, અને એકદમ નિષ્પાપી, નિષ્પૃહી. અને એક શબ્દ હું કદાચ એમના માટે વાપરું તો અતિશયોક્તિ નથી, અજાત શત્રુ, જેનો કોઈ શત્રુ જ નતા. એવા આપણા ડાયાગીરી બાપુ જ્યારે આપણી વચ્ચેથી પ્રારબ્ધ અનુસાર પંચભૂતથી વિદાય લીધી, મારા શબ્દ તમે ચિંતન કરજો, પંચભૂતથી વિદાય લીધી છે. એ ડાયાગીરી બાપુના નિર્વાણ પદ પામ્યા પછી આપણી સંસ્કૃતિ મુજબ, દશનામની પરંપરા મુજબ, અમારા દશનામની અંદર જે મહાપુરુષ વિદાય લે છે એની પાછળ જે 12 દિવસ જે સુકૃત થતા હોય છે, જે સંસ્કૃતિના કાર્યો થતા હોય છે, એ 5 કાર્યો પૂજ્ય ડાયાગીરી બાપુ નિમિત્તે અહીંયા ગુરુકૃપા આશ્રમ જાવંત્રી મુકામે એમના નિર્વાણ પદ પામ્યા પછી એમના
નિમિત્તે આપણે અહીંયા 3 પરગણા રાધનપુરી મંડળ, માંડવી મંડળ, જતોડા મંડળ, આવા 3 મંડળો અને આજુબાજુના સાધુ સંતો, ભક્તો, મહંતો અને એ સિવાય આખા વિસ્તારની અંદરથી દૂર દૂરથી આજુબાજુની જગ્યાઓમાંથી દરેક સજ્જન આત્માઓ, ભાઈઓ, સંતો, મહંતો અહીંયા પધારેલા અને એમના ભંડારા નિમિત્તે આપણે જે હીરાપુરી બાપુ જે દિશામાં ચાલ્યા હતા, હીરાપુરી બાપુ ચોક્કસ એવું માનતા કે કોઈ પણ આપણે કર્મ કરીએ એનું 100% ફળ મળવું પડે. અને એવું કયું કર્મ કે જે આપણને 100% ફળ મળે છે? તદ્દન પરમાર્થ માટે અને અન્ય માટે જે કરવામાં આવે છે સેવાકીય પ્રવૃત્તિઓ, ધારો કે અન્નક્ષેત્ર ચલાવવું, રક્તદાન કેમ્પ કરવા, રોગ નિદાન કેમ્પ કરવા, આવા અનેક કાર્યક્રમો પૂજ્ય હીરાપુરી બાપુ કરતા. એ અનુસાર એ પ્રમાણે આજે અહીંયા પણ ડાયાગીરી બાપુ નિમિત્તે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને જાવંત્રી ધમાડા ગામ જમાડવામાં આવ્યું. પાણવી તેમજ લાખોની સંખ્યામાં અહીંયા ખૂબ ભાવનાશાળી ભાઈઓ બહેનો આવ્યા છે. આ રીતે ટુકડાનો પણ કાર્યક્રમ ચાલુ છે અને હવે પછીની જે જવાબદારી છે આપણા ડાયાગીરી બાપુ નિર્વાણ પદ પામ્યા પછીની એમની પરંપરાને સાચવી રાખવા માટે આશ્રમની જે રીતિઓ છે, જે પરંપરાઓ છે એ સાચવવા માટે એમના ઉત્તરાધિકારી તરીકે એમના સુપુત્ર ચિરંજીવી કિરીટગીરીજીને આપણે અહીંયા નવી જવાબદારી સોંપી છે. ગુરુ કૃપા આશ્રમ જાવંત્રીના જે પૂજ્ય ડાયાગીરી બાપુનું જે સ્થાન હતું એ સ્થાન એમને સોંપ્યું છે. અહીંયા ગુરુ કૃપા આશ્રમ જાવંત્રીની તમામ ધુરા કિરીટગીરીજીને સોંપી છે અને મને ચોક્કસ વિશ્વાસ છે કે એ પરંપરા, એ કાર્યક્રમો જે રીતે મામા નિભાવતા હતા એ રીતે આપણે કિરીટગીરી પણ નિભાવશે એવી ચોક્કસ મને શ્રદ્ધા છે, વિશ્વાસ છે. અને જ્યાં સત્ય છે એ ભગવાન જોડે જ હોય છે. એટલે અહીંયા આ આશ્રમની જે સેવાકીય પ્રવૃત્તિઓ છે એવી ને એવી ધબકતી રહેશે. એનું પૂરેપૂરું જે પોતાની ફરજ બજાવવાની છે, પોતાનું કર્મ કરવાનું છે એ અમારે દીકરો કિરીટ ચોક્કસ એ નિભાવશે એવી મને ખાતરી છે, એવી મને આશા છે કે આ પરંપરા હજુ પણ આમ સવાઈ ચાલે એવી આપણે ગુરુ મહારાજને પ્રાર્થના કરીએ. અને આજે અહીંયા મને પણ ગુરુદ્વારો એમનો મોટી ચંદુર જનસેવા આશ્રમ હીરાપુરી બાપુ અને એ ગુરુ ગાદી વતીથી હું એવું ચોક્કસ આત્મવિશ્વાસ સાથે કહી શકું કે અમારી ધૂણા અને મઢીઓની જે પરંપરાઓ બાપુએ સ્થાપિત કરેલી એની અંદર ડાયાગીરી બાપુએ એક અદ્ભુત કાર્ય કર્યું છે. એ અનંત સુગંધ એમની આવવાની જ છે. એ પરંપરા દીકરો કિરીટ નિભાવશે એવી આશા સદગુરુ ભગવાન કી